શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 ગાંધીનગર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 5 બરાબર જે છે જનીન વિદ્યા ઉપર તેની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર તમારા માટે. નીટ, ગુજકેટ અને બોર્ડ ત્રણે ફોર્મેટ માટે તમારા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર શરૂઆત કરીશું જનીન વિદ્યાની. તો વિદ્યાર્થી મિત્રો, જનીન વિદ્યા આ વર્ડ્સ આવે તમારા સમક્ષ ક્યાંક ને ક્યાંક, બરાબર છે, તેનાથી તમે થોડાક માહિતગાર છો. જનીન વિદ્યા એટલે એવું કહી શકાય કે જનીન વિદ્યા જે છે તે જીવ વિજ્ઞાનની એક મહત્ત્વની શાખા છે. મહત્ત્વની શાખા જ કહી શકાય તેને, બરાબર છે. આગળ જનીન વિદ્યા શબ્દ સૌ પ્રથમ વિલિયમ બેટ્સને, થોડીક એના વિશે હિસ્ટ્રી જોઈ લઈએ આપણે, પછી ચેપ્ટરની શરૂઆત કરીશું. બેસ્ટને સાલ પણ યાદ રાખવાની છે, 1906 શબ્દ પ્રથમ વખત એણે પ્રયોજ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવું પડે સૌથી પહેલાં જનીન વિદ્યા શું છે એના વિશે. ત્યારબાદ આપણે આ જનીન વિદ્યાનું જે ચેપ્ટર છે એના વિશે આપણે ખ્યાલ મેળવી શકીએ. તો સૌ પ્રથમ જનીન વિદ્યાની એક ટૂંકી વ્યાખ્યા તમારી સમક્ષ રજૂ કરું કે જનીન વિદ્યા છે શું. તો જનીન વિદ્યા એ આનુવંશિકતા અને સમજો આનુવંશિકતા અને પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવતા લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલ જોવા મળે. બરાબર, આમાં બે વર્ડ્સ આપેલા છે તમને, એ બહુ જ અગત્યના વર્ડ્સ છે જેના વિશે આપણે માહિતી લેવાની છે. કયા બે વર્ડ્સ? તો એ બે વર્ડ્સમાં આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલો વર્ડ છે જેનું નામ છે આનુવંશિકતા અને બીજો વર્ડ છે જેનું નામ છે ભિન્નતા. બરાબર છે. આનુવંશિકતા અને પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવતા લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલા છે. બરાબર, તો આપણે આગળ જનીન વિદ્યા જે છે એ જનીન વિદ્યાને બે પ્રકારે આપણે એને વિભાગ પાડી શકીએ, અલગ અલગ રીતે. સૌથી પહેલાં આપણે એમાં લખી શકીએ આનુવંશિકતા અને બીજું તેમાં લખી શકીએ ભિન્નતા. ક્લિયર ધેટ? તો આ બે સ્વરૂપે એવું સમજી શકાય કે આનુવંશિકતા અને ભિન્નતા દ્વારા જનીન વિદ્યાની રચના થયેલી છે. બરાબર છે. હવે વિદ્યાર્થીઓ, સર તમે આ તો વાત કરી, હવે આગળ થોડાક વધીએ. તો સૌથી પહેલાં જે બે શબ્દ છે આપણી સમક્ષ, કયા બે વર્ડ? તો કે સૌથી પહેલાં આનુવંશિકતા અને ભિન્નતા, તે વિશેનો આપણે ખ્યાલ મેળવીએ. આનુવંશિકતાની વાત કરું તો કે જેમાં પેઢી દર પેઢી, સમજો કે જેમાં પેઢી દર પેઢી, આગળ જે આ વ્યાખ્યા આપણે સમજીએ છીએ એ જ છે થોડીક ઘણી, પેઢી બીજી પેઢીમાં વારસામાં ઉતરી આવતા લક્ષણો. બરાબર, આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, અથવા બીજી રીતે એવું લખી શકીએ કે માતા પિતામાંથી, સમજો માતા પિતામાંથી આનુવંશિકતાના લક્ષણોનું સંતતિમાં વહન. દેટ મીન્સ કે હું એમ કહું તો પણ ચાલે કે આપણે આપણા મમ્મી પપ્પા જેવા દેખાઈએ છીએ, આપણે આપણા દાદા બા જેવા દેખાઈએ છીએ, તેનું કારણ આ એક જ છે જેનું નામ છે આનુવંશિકતા. વિદ્યાર્થી મિત્રો, એક એવી શાખા કહી શકાય જનીન વિદ્યા જેના દ્વારા
અત્યારે ખૂબ જ પ્રગતિ થઈ રહી છે આપણા વૈજ્ઞાનિક શાસ્ત્રમાં, જીવ વિજ્ઞાન શાસ્ત્રમાં, બરાબર છે. આનુવંશિકતા, જેમાં પેઢી દર પેઢી એવું કહી શકાય કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણોનું વહન થતું હોય છે, તેને આનુવંશિકતા કહેવામાં આવે છે. ખાલી આમાં વારસાગત લક્ષણોનું વહન થાય છે એટલું સમજજો. વારસામાં ઉતરી આવતા લક્ષણોની વાત થઈ રહી છે કે પપ્પા જેવા હાઈટ છે, મમ્મી જેવી આંખો છે, બરાબર છે, દાદાબા જેવા કાન છે, નાક છે, એ બધું એઝ ઇટ ઇઝ આપણે બોલતા હોઈએ છીએ એ પ્રમાણે આમાં ચર્ચા છે. આનુવંશિકતા બાદ જોઈએ ભિન્નતા. ભિન્નતા કઈ રીતે અલગ પડે છે, કઈ રીતે જીવ વિજ્ઞાનમાં તેનું મહત્વ છે તેની ચર્ચા કરીએ. ભિન્નતા, તો ભિન્નતા જે છે વિદ્યાર્થી મિત્રો, તે માતા પિતાના, સમજો, ભિન્નતા એ માતા પિતાના લક્ષણોમાં જે છે એ સંતતિમાં જુદા પડે છે. બરાબર છે, સમજો કે માતા પિતાના જે લક્ષણો જે છે એ સંતતિમાં જુદા પડે છે. અથવા એમ પણ કહી શકાય, અથવા એવું પણ આપણે કહી શકીએ છીએ કે ભિન્નતા જે છે એક સરખી જાતિની વ્યક્તિઓમાં જુદાપણું હોય છે. બરાબર, આપણને ખબર છે કે આપણે બધા એકબીજાના મોઢા સામું દેખીએ તો તે એકબીજાથી અલગ જ પડે છે, રીતભાત અલગ અલગ પડે છે, ઘણી બધી વસ્તુઓ ડિફરન્સિએશન જોવા મળે છે. એક સાઈડ જનીન વિદ્યા એવું પણ સમજાવે છે વિદ્યાર્થીઓ કે એ શું છે, પેઢી દર પેઢી ઉતરી આવે એવી ઘટના છે. પેઢી દર પેઢી ઉતરી આવે એવી ઘટના છે. અને બીજી સાઈડ એવું પણ સમજાવે છે કે માતા પિતાના લક્ષણોથી જુદા પણ પડે છે. બરાબર છે, તો આ બંનેનું મિક્સિંગ જે છે લક્ષણોથી જુદા પણ પડે. ઓકે, તો આ બંનેનું જે મિક્સિંગ છે સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ, તેને આપણે સમજી શકીએ છીએ જનીન વિદ્યા. બરાબર, હવે એક તમારી સમક્ષ બીજી ચર્ચા કરવા જઈ રહ્યો છું કે જનીન વિદ્યા છે, ભિન્નતા જે છે, ભિન્નતા માત્ર ને માત્ર શેમાં જોવા મળે, તો કે લિંગી પ્રજનન દર્શાવતી જે સંતતિ છે એ લિંગી પ્રજનન દર્શાવતી સંતતિમાં જ જોવા મળે છે ભિન્નતા. તો સર એટલે કે અલિંગીમાં કેમ જોવા મળતી નથી? તો અલિંગીમાં કેમ નથી જોવા મળતી તેની થોડી ચર્ચા તમારી સમક્ષ હું કરું કે વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનન કરે છે દેટ મીન્સ કે એનો મતલબ શું થયો? દાખલા તરીકે આપણે લઈએ છીએ અમીબા. બરાબર, તો અમીબામાં આપણે જોવા જઈએ તો અમીબા માત્ર ને માત્ર શું કરે છે? એક કોષનું બીજા બે કોષમાંથી નવા કોષોનું સર્જન કરે છે. એટલે એક કોષ છે અમીબાનો, બરાબર છે, તેમાંથી બીજા બે નવા અમીબાના કોષોનું તેમણે સર્જન કર્યું. વિદ્યાર્થી મિત્રો, ખાલી માત્ર આ અમીબા જે છે આ જ કામ કરે છે, બીજું કોઈ કામ કરતું નથી. દેટ મીન્સ કેવું કહી શકે કે તે કોષમાંથી સમવિભાજનની પ્રક્રિયા કરતું હોવું જોઈએ. દ્વિભાજનની ઘટના અમીબામાં કરતો જોવા મળે છે, દ્વિભાજનની ઘટના. તો આપણને ખબર છે ત્યાં સુધી દ્વિભાજન જે છે, પહેલા ચેપ્ટરમાં આપણે જોયું કે દ્વિભાજન જે છે એ અલિંગી પ્રજનન દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અલિંગી પ્રજનન એક પ્રકારે કોઈ શું કહી શકાય? તો કે આ જે પિતૃ પેઢી જે છે તે બાળ પેઢીમાં પોતાના આબેહૂબ લક્ષણો, આબેહૂબ પ્રતિકૃતિ દર્શાવે છે. શું કહી શકાય એને? ફરીથી હું રિપીટ કરું છું, આબેહૂબ પ્રતિકૃતિ. બરાબર છે, ધેટ મીન્સ એને કહી શકાય ક્લોન. તો ક્લોન કોને કહેવાય? કે પિતૃ જેવા જ બાળ પેઢીમાં એઝ ઇટ ઇઝ લક્ષણો, એઝ ઇટ ઇઝ દરેક પેઢી દર પેઢી ચાલતું હોય. બરાબર છે, તો તેમાં આ વસ્તુ જોવા મળે છે. ધેટ મીન્સ એટલે કહી શકાય કે અલિંગી પ્રજનન કરતા જે પણ સજીવો છે એ સજીવોમાં ભિન્નતા જોવા મળતી નથી. આનુવંશિકતા જોવા મળે છે સ્ટુડન્ટ્સ, પણ ભિન્નતા તે લોકોમાં જોવા મળતી નથી. બરાબર છે, આ ભિન્નતા જે છે એ ભિન્નતાની જાણ જે છે એ માનવીઓને, એટલે કે મનુષ્યને ખાસા વર્ષો પહેલાં, ઈસવીસન 8000 થી 1000 વર્ષ પૂર્વે
તેની જાણ થઈ ગઈ હતી. બરાબર છે. ત્યારથી જ મનુષ્ય જે છે આપણે આદિમાનવ કહેવાતા હતા. તે લોકોને ભિન્નતાઓ જોવા મળતી. ભિન્નતાઓ તેમણે પ્રાણીઓમાં જોઈ, વનસ્પતિઓમાં જોઈ, ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્રકારે તે લોકોને ભિન્નતાઓ જોવા મળી હતી. બરાબર છે. ત્યારથી જ લઈને મનુષ્ય અત્યાર સુધી, માનવી અત્યાર સુધી અલગ અલગ પ્રકારના ભિન્નતાના પાઠ ભણી રહ્યો છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એમ સમજી શકાય કે જનીન વિદ્યા જે છે એ આનુવંશિકતા અને ભિન્નતા બે ઉપર જોવા મળે છે. ઓકે, ભિન્નતા જે છે તેમાં માત્ર ને માત્ર લિંગી પ્રજનનમાં જ ભિન્નતા જોવા મળે છે. એ અલિંગી પ્રજનનમાં જોવા મળતી નથી. કેમ? તો કે બીજું રીઝન તમને આપું કે અલિંગી પ્રજનન દર્શાવતા જે સજીવો છે એ અલિંગી પ્રજનન દર્શાવતા સજીવોમાં કોઈ પણ પ્રકારના પ્રાજનિક અંગો જોવા મળતા નથી, જેનાથી આપણે વેરિએશન લાવી શકીએ. બરાબર છે. આગળ વધીએ. હવે જોઈએ જનીન વિદ્યાની આપણે હિસ્ટ્રી થોડીક જોઈ. હવે જનીન વિદ્યામાં મેન્ડલનું પ્રદાન, એટલે એમ કહી શકાય કે જનીન વિદ્યાના પિતા તરીકે આપણે મેન્ડલને કહીએ છીએ, જેને મેન્ડેલિઝમ પણ કહેવામાં આવે છે. ચર્ચા કરીશું તેના વિશે. તો આ જે જીનેટિક શબ્દ જે છે વિદ્યાર્થીઓ, જીનેટિક્સ વર્ડ જે છે એ ઉતરી આવ્યો ગ્રીક ભાષામાંથી. ઓકે, તો ગ્રીક ભાષામાં એમ કહી શકાય જીનમાંથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ એમ કહેવાય છે કે હોવું એમ થાય છે કે કોઈ પણ વસ્તુ હોવી, પિતામાંથી પુત્રમાં હોવું, એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. ક્યાંથી ઉતરી આવ્યો છે? તો લખી શકાય કે જીનમાંથી ઉતરી આવેલો વર્ડ છે. આગળ વધીશું. તેમાં શું થયું તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાં જે વનસ્પતિ અને પ્રાણીઓની પ્રકૃતિમાં ઉપસ્થિત વન્ય વસ્તીનો લાભ લીધો. કોણે? મેન્ડલે. બરાબર છે. લાભ લીધો તેણે વન્ય સૃષ્ટિનો. એ સૃષ્ટિનો લાભ લીધો અને લાભદાયક લક્ષણોવાળા સજીવોની પસંદગી કરી. લાભદાયક એટલે કે આગળ જઈને ભવિષ્યમાં જેનાથી આપણને લાભ થવાનો હતો તેવી લાભદાયક લક્ષણોવાળી સજીવોની પસંદગી કરી અને તે લોકોએ શું કર્યું? પસંદગી કર્યા બાદ તેમનું પ્રજનન કરાવ્યું. એક હિસ્ટ્રી બતાવી રહ્યા છે આપણે મેન્ડલની. પ્રજનન કરાવ્યું. બરાબર છે. તથા ઘણા બધા સજીવોના લક્ષણોવાળી સજીવો પ્રાપ્ત કર્યા. તેમણે સજીવો પ્રાપ્ત કર્યા છે. ઓકે, ત્યારબાદ એક એક્ઝામ્પલ આપેલું છે આપણને, ઉદાહરણ જોઈએ તો કે માનવીએ જે છે એ મનુષ્યએ પસંદગીપૂર્વક, મેં આગળ તમને વાત કરી કે ઘણું બધું સંકરણ માનવીઓએ પહેલેથી કરાવ્યું છે, એટલે લોકોને ખબર પડતી હતી કે ભિન્નતા શું છે. તો તેમણે સંકરણો કરાવીને ઘણી બધી ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત કરેલા છે. ઈચ્છિત લક્ષણોમાં આપણે જોવા જઈએ તો અત્યારે ઉનાળાનો સમય છે તો ઘણી બધી વિશિષ્ટ પ્રકારની કેરળીઓ આપણને જોવા મળે છે. તો એક પ્રકારનું સંકરણ દ્વારા જ પેદા કરવામાં આવેલી ઘણી બધી કેરીઓની જાતો પણ જોવા મળે છે. ઘણા બધા પ્રાણીઓની જાત જોવા મળે છે. બરાબર છે. તેનામાં એક ઉદાહરણ આપણી સમક્ષ આપેલું છે કે તેનું ઉદાહરણ જે છે તે પંજાબની સાહીવાલની ગાયો. બરાબર. આ એનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. ખૂબ જ માત્રામાં દૂધ આપે છે. બરાબર છે. આ રીતે એક ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું કે તેમણે શું કર્યું? વનસ્પતિ અને પ્રાણીઓની યોગ્ય પસંદગી કરી. યોગ્ય પસંદગી દ્વારા એટલે કે શુદ્ધ પસંદગી કરી તેમની જાતિઓની અને તેઓ વચ્ચે સંકરણ કરાવ્યું અને તેના દ્વારા ઘણી બધી સંતતિ તેમણે ઉત્પન્ન કરી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીશું તો તેમાં જનીન વિદ્યાના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ ગ્રેગર જ્હોન મેન્ડલને. બરાબર છે.
તે જનીન વિદ્યાના પિતા છે. ત્યારબાદ તે જ રીતે આધુનિક જનીન વિદ્યાના પિતા જોવા જઈએ તો આધુનિક જનીન વિદ્યાના પિતા તરીકે વિલિયમ બેટ્સનનો સમાવેશ થાય છે. આ બધું એક વાક્યમાં MCQમાં તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. આગળ આ બધું જે પ્રદાન હતું બરાબર છે મેન્ડલનું, એ પ્રદાનને આપણે એક પ્રકારે મેન્ડેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને ફરીથી એક ઇન શોર્ટ તમને ટૂંકમાં સમજાવું કે મેન્ડેલ જે હતો બરાબર છે, મેન્ડેલ હતા તેમણે વનસ્પતિ અને પ્રાણીઓની પ્રકૃતિમાં ભાગ લીધો ઘણો બધો. તે લોકો તે વિશે ઓળખી અને તેમાં એવું લાગતું કે આ જે સંતતિ છે તેમના ઉપર સંકરણ કરીને બીજી નવી સંતતિઓ પેદા કરી શકીશું બરાબર છે. તો તેવી સંતતિઓને તે લોકોએ પસંદ કર્યા બાદ તે લોકોને માનવીઓ દ્વારા મનુષ્ય દ્વારા એ પસંદગીપૂર્વક સંકરણ કરાવવામાં આવ્યું અને જે ઇચ્છિત લક્ષણોવાળી સંતતિ પ્રાપ્ત તેમણે ઘણી બધી કરી, જે અત્યારે હાલ પણ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. તેનું એક ઉદાહરણ તમારી સમક્ષ લીધું, પંજાબની જે સાહિવાલની ગાયો હતી તેનું ઉદાહરણ ખૂબ જ અગત્યનું હતું. ત્યારબાદ જનીન વિદ્યાના જે પિતા છે તેને આપણે ગ્રેગર જ્હોન મેન્ડલ કહીએ છીએ બરાબર છે. આધુનિક જનીન વિદ્યાના પિતા વિલિયમ બેટ્સન કહી શકીએ છીએ. અને આ બધું જે વર્ક કરવામાં આવ્યું છે જનીન વિદ્યાનું મેન્ડલ દ્વારા, તેનું આખું જે પ્રદાન છે જેનું નામ આપેલું છે મેન્ડેલિઝમ. આગળ ચર્ચા વધારીએ છીએ. તેમાં હવે જોઈશું મેન્ડલના આનુવંશિકતાના પ્રયોગો. મેન્ડલે આનુવંશિકતાના પ્રયોગો માટે ખૂબ જ બહોળી લાઇનમાં તેણે પ્રયોગો કર્યા હતા. તેમાં સૌપ્રથમ પ્રગતિ જે છે, આનુવંશિકતાની પ્રગતિ, એમ કહી શકાય કે જનીન વિદ્યાની શરૂઆત કરી તો આનુવંશિકતાની ઘણી બધી સમજવાની પ્રગતિ જે છે એ સમજવાની પ્રગતિની શરૂઆત 19મી સદીમાંથી થઈ. 19મી સદીથી શરૂઆત થઈ બરાબર છે. આગળ ગ્રેગર મેન્ડલે કર્યું શું એ જોઈએ. ગ્રેગર મેન્ડલે 7 વર્ષ સુધી કોન્સ્ટન્ટ 7 વર્ષ 1856થી લઈને 1863 સુધીના દાયકામાં તેમણે સંકરણના ખૂબ જ બહોળા પ્રયોગો કર્યા છે. સંકરણના પ્રયોગો કર્યા અને તેઓને આધારે, એ સંકરણ પ્રયોગોને આધારે તેમણે સજીવોના, સમજો વિદ્યાર્થીઓ, સજીવોના આનુવંશિકતાના નિયમો આપણને આપ્યા. ક્લિયર? આગળ વધીશું. મેન્ડલનું કાર્ય જોઈએ. આમાં એક વસ્તુ રહી ગઈ છે તમને કહેવાની કે આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ જીવવિજ્ઞાનની સમસ્યાઓનો શોધવા માટેનો એક પ્રયોગ હતો. તો મેન્ડલે આમાં આંકડાકીય પૃથ્થકરણનું પણ કામ કરેલું છે. એક આપણે લખી શકીએ પોઈન્ટ, આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્ક તરીકે પણ આપણે આગળ કામ જોઈશું. દાખલા, મેન્ડલના દાખલા કહી શકાય બરાબર છે. તે ગાણિતિક તર્ક સ્વરૂપે પણ એક જીવ વિજ્ઞાનની શાખાને સમજવાનો પ્રયત્ન કરેલો છે બરાબર છે. જીવ વિજ્ઞાનની શાખાને સમજવાનો પ્રયત્ન કરેલો છે. આગળ વધીશું. મેન્ડલના કાર્ય જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મેન્ડલે જે છે ઘણા બધા આનુવંશિકતા, જનીન વિદ્યા ઉપર ઘણા બધું વર્ક કર્યું છે બરાબર છે. તો તેણે સૌથી સારામાં સારો છોડ
એટલે કે છોડ તરીકે જે છે વનસ્પતિ તરીકે પસંદગી કરી હતી તો તે છે વટાણાનો છોડ. વટાણાના છોડ કર્યું શું તેણે? પિસમ સટાઇવમ તેનું વૈજ્ઞાનિક નામ છે. વટાણા છોડના લક્ષણોમાં તેણે કઈ રીતે સંશોધનો કર્યા તો કે તેના લક્ષણો તેણે હંમેશા માટે વિરોધાભાસી લીધા. સમજીશું આપણે આગળ બધું જ કે વિરોધાભાસી શું હતું. બરાબર છે. આગળ કઈ રીતે વિરોધાભાસી તો જોવા જઈએ તો છોડની ઊંચાઈની વાત કરીએ. છોડની ઊંચાઈ તો વિરોધાભાસી કઈ રીતે કહી શકાય તો છોડની ઊંચાઈ કેવી હોય તો કે ઊંચા છોડ અને નીચા છોડ થયા વિરોધાભાસી. ઓકે. તે જ રીતે બીજનો રંગ તો પીળો અને લીલો. ક્લિયર ધેટ. તો આ રીતે પણ તેણે ઘણા બધા જે છે પ્રયોગો દ્વારા વિરોધાભાસી પ્રયોગો દ્વારા આનુવંશિકતા સમજાવવાની આપણને તૈયારી બતાવી હતી. બરાબર છે. તો આ જે બધા જે છે આ બધા વિરોધાભાસી લક્ષણોને આધારે મેન્ડલે એક આનુવંશિકતાના નિયમોનું એક માળખું તૈયાર કરવામાં તેને સરળતા પડી. સરળતા મળી. બરાબર. તે આધારિત તેણે આખું માળખું તૈયાર કર્યું હશે. ત્યારબાદ મેન્ડલે અનેક શુદ્ધ જાતિ લઈને વટાણાની અનેક શુદ્ધ જાતિ લઈને એટલે કે સંવર્ધિત વટાણાની જાતને લઈને તેના પર ઘણા બધા પ્રયોગો એટલે કે કેવા તો કે કૃત્રિમ પરાગનયન, જાતે જ પરાગનયન કરાવડાવ્યું હોય તે ઉપરાંત પરપરાગનયનના પ્રયોગો કરાવ્યા. બરાબર છે. તેના આધારિત તેને જાણવું હતું શું તો બે શુદ્ધ જાતિ લઈને કેવી સંતતિ નવી પેદા થાય છે તે તેનું જાણવું હતું. બરાબર છે. તો તેણે કેટલી તો કે તેણે લખ્યું કે શુદ્ધ સંવર્ધન ઘણી બધી પેઢીઓ સુધી સતત પરાગનયન ફળ સ્વરૂપે સ્થાયી લક્ષણો પ્રાપ્ત કરે છે. એટલે કે શુદ્ધ સંતતિ છે તેના આધારિત ઘણા બધા લક્ષણોની આપણે સંતતિ શુદ્ધ લક્ષણ તેનામાંથી જે નવી સંતતિ મળી તેનું પરાગનયન, તેનામાંથી જે સંતતિ મળી તેનું પરાગનયન, તેમાંથી જે સંતતિ મળી તેનું પરાગનયન, આવું પરાગનયન કરાવતા છેલ્લે પણ એક સ્થાયી લક્ષણો પ્રાપ્ત કરી શકે તેવી સંતતિ પ્રાપ્ત થાય છે જે સૌ પ્રથમ લીધેલી શુદ્ધ સંતતિ જેવી હોઈ શકે. બરાબર. તેવા પણ તેને લક્ષણો પ્રાપ્ત થાય. આવી શુદ્ધ લક્ષણો અને સ્થાયી લક્ષણો જે છે એ પ્રાપ્ત કરે તેવા એને મળી શક્યા હતા. બરાબર છે. તે ઉપરાંત એવું કહી શકીએ કે તેને 14 જેટલી શુદ્ધ સંવર્ધિત વટાણાની તેને જાત પ્રાપ્ત થઈ હતી. બરાબર. આ બધા જે પ્રયોગો કર્યા મેન્ડલે તેમાંથી તેને આ શુદ્ધ વટાણાની જાત પ્રાપ્ત થઈ હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ મેં તમને વિરોધાભાસી એક શબ્દ વાપર્યો હતો. એ વિરોધાભાસી શબ્દ એમ કહી શકાય કે મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલા, સમજો, મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલા વટાણાના વિરોધાભાસી અભિવ્યક્તિઓ. ક્લિયર. જોઈએ હવે કે તેમાં અભિવ્યક્તિ એટલે કે મેન્ડલે જે લક્ષણો વાપર્યા હતા, મેં તમને આગળ કીધું કે મેન્ડલે ઘણા બધા લક્ષણો વાપર્યા હતા, ઊંચા નીચા, લીલા અને પીળા બીજની વાત કરી હતી. બરાબર છે. તો તેવા એણે કયા કયા લક્ષણોની વાત કરી અને તે શું કામ આવ્યું છે તે સૌ પ્રથમ આપણે જોઈએ.
તો સૌથી પહેલાં તેવા લક્ષણોની વાત કરીએ. લક્ષણો કેવા લીધા તેમાં પ્રભાવી લક્ષણો કેવા હતા અને પ્રચ્છન્ન લક્ષણો તેને કેવા લીધા તેની ચર્ચા જોઈએ. બરાબર. તો મેન્ડેલે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ જે છે એ પુષ્પનો રંગ, બરાબર છે, થોડાક આડાવડી હોય પણ જોઈ લેવાના કે સૌથી પહેલાં પુષ્પનો રંગ, બટાણાના છોડના પુષ્પનો રંગ, બરાબર છે. તો પ્રભાવીપણા માટે તેણે જાંબલી રંગ લીધો હતો અને પ્રચ્છન્નપણા માટે સફેદ રંગ લીધો હતો. ત્યારબાદ પ્રકારની ઊંચાઈની વાત કરીએ. પ્રકારની ઊંચાઈ, તો પ્રકારની ઊંચાઈમાં કંઈક એવું હતું કે પ્રભાવીપણા માટે ઊંચા અને પ્રચ્છન્નપણા માટે નીચા છોડ. ક્લિયર. ત્યારબાદ બીજનો રંગની વાત કરીએ કે બીજનો રંગ કેવો હતો, તો પીળો અને લીલો. બધા કન્ફ્યુઝ થાય છે અહીંયા કે સર કે બીજનો રંગ પ્રચ્છન્નપણા માટે ના હોય. ના, આગળ વધીશું. બીજનો આકાર, બીજનો આકાર જે છે ગોળ અને ખરબચડો. ત્યારબાદ સિંગનો રંગ, જે વટાણાને સંઘરે છે એવી સિંગનો રંગ, તો તેમાં લીલો અને પીળો. ટોટલ 7 લક્ષણો તેણે આપ્યા હતા. 7 લક્ષણો ઉપર મેન્ડલે કામ કર્યું હતું. ત્યારબાદ સિંગનો આકાર, જે કહી શકાય ફૂલેલી અથવા સંકોચિત, એટલે કે સંકોચાયેલી. ક્લિયર દેટ. આગળ વધીશું. પુષ્પનું સ્થાન આવે છે છેલ્લા લક્ષણમાં. પુષ્પનું સ્થાન, તેમાં પુષ્પના સ્થાનમાં જોવા જઈએ તો અગ્રીય જે છે પ્રભાવી કહી શકાય અને કક્ષીય જે છે તે પ્રચ્છન્ન કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેન્ડલે જે છે તેના કાર્યકાળ દરમિયાન મેન્ડલે જે કામ કર્યું 7 વર્ષ, તેમાં 7 વર્ષમાં તેણે 7 પ્રકારના લક્ષણો, જે વટાણાના 7 પ્રકારના લક્ષણો હતા, તે 7 પ્રકારના લક્ષણો ઉપર મેન્ડલે કામ કરેલું હતું. બરાબર છે. અને ખાસી બધી જન્યુવિદ્યા વિશેની માહિતી આપણને તેમણે આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચર્ચા જોઈ બધી, બરાબર છે. હવે આગળ જોઈશું મેન્ડલે જે પ્રયોગો કર્યા હતા. તેમાં સૌથી પહેલો પ્રયોગ હતો જેનું નામ છે એક જનીનનું વારસાગમન. તમે આગળ 10મા ધોરણમાં ભણી ગયેલા છો, જેને આપણે એમ પણ કહી શકીએ છીએ કે એક સંકરણનો પ્રયોગ. ઓકે, તો આપણે ચર્ચા કરીશું આના વિશે. જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ એક સંકરણનો પ્રયોગ જે છે એ એક વળ વાપરેલો છે. સમજો, અંદર એક વળ વાપરેલો છે, તો કે મેન્ડલ દ્વારા આ પ્રયોગ કરવામાં આવેલું છે. મેન્ડલ દ્વારા કરવામાં આવેલું છે. તે ઉપરાંત એક જનીન વારસાગમનનો અભ્યાસ છે. બરાબર. એક વસ્તુ આપેલી છે કે એક લક્ષણ ઉપર તેણે કામ કરેલું છે, એટલે તેને એક જનીનનું વારસાગમન આપેલું છે. બરાબર છે. તો તેમાં એક લક્ષણ કયું હશે, તો કે એક લક્ષણ માટે ત્યારે મેન્ડલે સૌ પ્રથમ પ્રકારની ઊંચાઈ માટે કામ કર્યું હતું. બરાબર છે. પ્રકારની ઊંચાઈ માટે તેણે કામ કરેલું હતું. આપણે હવે ખબર પડવી જોઈએ કે પ્રકારની ઊંચાઈ માટે જે કામ કરેલું છે લક્ષણ, બરાબર છે, તો તેમાં ઊંચા અને નીચા છોડ વચ્ચે તેઓએ સંકરણ કરાવ્યું હશે. ઓકે, ઊંચા છોડ ને નીચા છોડની જે શુદ્ધ જાતિ છે તે વચ્ચે તેમણે સંકરણ કરાવ્યું હશે. પ્રક્રિયા શું થઈ હશે જોઈએ છીએ આપણે આગળ. તો તેમાં પિતૃપેઢી પ્રક્રિયા કઈ રીતે કરી હશે તેમણે, તો કે પિતૃપેઢી, એટલે મેં તમને હમણાં જ કીધું તે પ્રમાણે કે પિતૃપેઢી એટલે કે શુદ્ધ જે છોડ છે એના પ્રાપ્ય બીજનો ઉપયોગ કરીને તેમણે પ્રથમ સંકરણ પેઢીના છોડ પ્રાપ્ત કર્યા હશે. પ્રથમ સંકરણ પેઢીના છોડ
એમણે પ્રાપ્ત કર્યા હશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રથમ અહીંયા સાઈડમાં તમને દર્શાવું છું હમણાં. આ જે પ્રથમ પેઢી છે તેને આપણે F1 પેઢી પણ કહી શકીએ છીએ, પ્રથમ સંતતિ પેઢી પણ કહી શકીએ છીએ. તે ઉપરાંત ફિલિયલ પ્રોજેની પણ કહી શકીએ છીએ. ઓકે, તો શરૂઆત કરી હતી મેન્ડલે કઈ રીતે? તો કે ઊંચા છોડ લેવામાં આવ્યા, પિતૃ પેઢી જેને આપણે કહીએ કે પિતૃ પેઢી. તો પિતૃ પેઢીમાં એક હતા, એટલે કે લક્ષણ હતું છોડનું જે ઊંચા છોડનું લક્ષણ કહી શકાય, લખી શકાય કે ઊંચા. બરાબર છે. એનું નીચા છોડ સાથે સંકરણ કરાવવામાં આવ્યું. ઓકે, તે સંકરણ દરમિયાન કઈ વસ્તુ થઈ? તો કે F1 પેઢીના, એટલે કે F1 પેઢી જે હતી એ F1 પેઢીમાં જે બધા જ છોડ હતા તે બધા જ છોડ જે છે એ મેન્ડલને એક સરખા મળ્યા. એક સરખા મળ્યા પણ કેવા મળ્યા? તો કે તેમાં બધા જ છોડ જે હતા મેન્ડલના એ બધા જ છોડ તેઓને ઊંચા મળ્યા. તો તમે જોઈ શકો છો એક વેરાયટી આવી કે પિતૃ પેઢીમાં એક ઊંચો છોડ ને એક નીચો છોડ હતો, પણ આગળ જે F1 પેઢી સ્વફલન કસોટી સંકરણ કરાવવામાં આવ્યું ત્યારબાદ તેને જે પરિણામ મળ્યું તે પરિણામમાં શું હતા? બધા જ છોડ ઊંચા મળ્યા હતા. બરાબર છે. તો બધા જ પ્લાન્ટ ઊંચા મળ્યા છે. તો આપણે એવું લખી શકીએ આમાં કે F1 પેઢીમાં જે સંકરણ થયું, બરાબર છે, તો તે F1 પેઢીની અંદર F1 પેઢીમાં પ્રાપ્ત બધા છોડ જે હતા એ બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા છે. ઓકે, કેવા હતા? તો કે તે બધા જ પિતૃ જેવા જ હતા, પિતૃમાં ઊંચા છોડ હતા, તો જ એના કારણે F1 પેઢીમાં કેવા આવ્યા? બધા છોડ ઊંચા જોવા મળ્યા. તો કે F1 પેઢીમાં, એટલે કે જે પોતાના ઊંચા છોડના, સમજો, પોતાના ઊંચા છોડના પિતૃને સમાન હતા. બરાબર છે. કોઈ પણ છોડ જે છે એ કોઈ પણ છોડ નીચા ન હતા. વિદ્યાર્થી મિત્રો, હજી આમાં મેં તમને ટી ને કેપિટલ ટી, સ્મોલ ટી હજી દર્શાવ્યું નથી. માત્ર એક સંકરણ પ્રયોગમાં આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ. બરાબર, તે ઉપર આપણે આખી રૂપરેખા જોઈશું. હવે આ જે કર્યું સર, એવું થશે કે આ એક જ લક્ષણ ઉપર આવું થયું હશે? ના, 7 પ્રકારના જે આગળ આપણે લક્ષણ જોયા જેના પર મેન્ડલે કામ કર્યું હતું એ બધામાં એક સંકરણ પ્રયોગ કરવામાં આવે તો આ જ પ્રકારનું મળે. કેવું? તો કે પ્રભાવીપણું દર્શાવે છે. ઓકે, પ્રભાવી દેટ મીન્સ ઊંચા હતા. બરાબર છે. તો તે ઊંચાના લક્ષણો જ બધા જ F1 પેઢીમાં જોવા મળ્યા. પિતૃ પેઢીમાંથી F1 પેઢીમાં બધા જ છોડના લક્ષણો કેવા મળ્યા? ઊંચા મળ્યા, જેને આપણે પ્રભાવી કહી શકીએ છીએ. બરાબર, તો એવું કહી શકાય કે F1 પેઢી જે છે એ F1 સંતતિ હંમેશા એ કોઈ પણ આપણે લક્ષણ લઈએ એ F1 સંતતિ હંમેશા કોઈ એક જ પિતૃઓને સંબંધિત હતા. બરાબર, એવું સીધી જ વસ્તુ છે કે પિતૃ પેઢીમાં જે ઊંચા છોડ છે એ ઊંચા છોડમાંથી જ બધા છોડ ઊંચા આવેલા હોવા જોઈએ. બરાબર, એક પણ છોડ નીચો હતો નહીં. એટલે એવું કહી શકાય કે બેમાંથી કોઈ એક જ પિતૃને અભિવ્યક્ત થાય છે. બરાબર, એટલે બે લક્ષણમાંથી કોઈ એક જ લક્ષણ જે હતું તે પિતૃને અભિવ્યક્ત થયું. ઓકે, અને બીજા પિતૃના લક્ષણો અભિવ્યક્ત થતા નથી. લખી શકીએ કે બીજા પિતૃને અભિવ્યક્ત થતા નથી. બરાબર, તો આ વિદ્યાર્થી મિત્રો હજી સુધી આપણે એક સંકરણના પ્રયોગમાં પિતૃ પેઢીમાંથી F1 પેઢીમાં શું ફેરફાર થયા, કઈ પ્રક્રિયા થઈ તેની ચર્ચા આપણે કરી. હવે આગળ જોઈએ F1 પેઢીમાંથી F2 પેઢીમાં
કયા પ્રકારના લક્ષણો વારસામાં જોવા મળે છે તેની આપણે ચર્ચા કરીએ.